વડોદરાથી મહત્વના સમાચાર। વડોદરા હરણી તળાવ દુર્ઘટનાનો મામલો। દુર્ઘટના બાદ બંધ કરાયેલી બોટનું ઇન્સ્પેક્શન કરાયું। મેરીટાઈમ બોર્ડ દ્વારા ચાણોદ, કરનાળી, શિનોરમાં ઇન્સ્પેક્શન। મેરીટાઈમ બોર્ડે કુલ 133 બોટની ગુણવત્તાની ચકાસણી કરી છે। રિપોર્ટ તૈયાર કરી એક સપ્તાહમાં ફિટનેસ સર્ટી ઇસ્યુ કરવામાં આવશે। फोन लाइन थी संवाददाता हार्दिक जोड़ाई चुक्या छे। जी हार्दिक, मेरीटाइम बोर्ड द्वारा चकासणी हाथ धरवामां आवी छे, शुं वधारे माहिती? કેટલી બોટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું? बिल्कुल जी, खास करने बात करिए तो हरणी तलाव में जયારે दुर्घटना बनी त्यारबाद जे वहीवटी तंत्र છે એટલે કે કલેક્ટર છે તેમના દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં આવેલા જેટલા પણ સ્થળો છે, નદી હોય કે તળાવ હોય, ત્યાં જે બોટિંગની જે કામગીરી છે તે બંધ કરાવી હતી। ત્યારબાદ જે ઇન્સ્પેક્શનની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। જે મેરીટાઈમ બોર્ડ છે તેમના દ્વારા ગત રોજ ચાંદોદ, કરનાળી અને સિનોરમાં ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવી છે। મેરીટાઈમ બોર્ડે લગભગ 133 જેટલી બોટ છે તેની ગુણવત્તાની ચકાસણી કરી છે અને આ ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ આજે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને લગભગ એક સપ્તાહની અંદર જે ફિટનેસ સર્ટિફિકેટ છે તે આજે સર્વેયાઓ છે કે નાવિકો છે તેમને ઇસ્યુ કરી દેવામાં આવશે। ઉલ્લેખનીય બાબત છે કે હરણી તળાવમાં જ્યારે દુર્ઘટના બની ત્યારે લાઈફ જેકેટ જે છે તે નહોતા, જેના કારણે 14 લોકો મૃત્યુને ભેટ્યા હતા। ત્યારે જે આ માછીમારો છે તેમના દ્વારા તકેદારીના ભાગરૂપે જે લાઈફ જેકેટ છે તે પણ વસાવી લેવામાં આવ્યા છે। એટલે ટૂંકમાં કહીએ તો ફિટનેસ સર્ટી મળશે। ત્યારબાદ જે નાવિકો છે તેમની જે આજીવિકા છે તેના પર નાવિકાથી કામ કરી શકશે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર। અને સમાચારમાં હવે વાત શાકભાજીના ગગડતા ભાવોની। શાકભાજીના ભાવ ગગડતા હાલ અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં છે। રાજકોટમાં નજીવા ભાવે શાકભાજી વેચવા ખેડૂતો મજબૂર બન્યા। ખેડૂતોને જથ્થાબંધ શાકભાજીના નીચા ભાવ મળતા મુશ્કેલી સર્જાય છે। રાજકોટમાં રીંગણના કિલોના 3 રૂપિયા, કોથમીરના 5 રૂપિયા, જ્યારે કેબેજના 6 રૂપિયા ભાવ મળી રહ્યા છે, તો બટાટાના 6 રૂપિયા, સૂકી ડુંગળીના 50 રૂપિયા ખેડૂતોને પ્રતિ કિલોએ ભાવ મળી રહ્યા છે। જ્યારે ડબલ ડિજિટમાં પણ ખેડૂતોને આ ભાવ નથી મળી રહ્યા। ખેડૂતોની મુશ્કેલી હાલ અત્યારે વધી છે। આમાં ખર્ચા ઉભા નથી થતા, ખેડૂને ભાડાના થાય છે। રીંગણા 2.5 થી 5 રૂપિયા, કોબી 5 થી 7, બીટ 2-3 રૂપિયા। આટલા નીચા ભાવ હોવાનું કારણ શું? આવક જ એવડી છે। તો શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। જથ્થાબંધ માર્કેટમાં પણ ખેડૂતોને સારા ભાવ નથી મળી રહ્યા। રાજકોટમાં રીંગણના કિલોના 3 રૂપિયા, કોથમીરના 5 રૂપિયા, કોબીજના 6 રૂપિયા, બટાટાના 6 રૂપિયા, જ્યારે સૂકી ડુંગળીના 50 રૂપિયા પ્રતિ કિલોએ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। એટલે કે આ જે ભાવ છે તે ડબલ ડિજિટમાં પણ નથી મળતો। આ તરફ ખેડૂતોનું પણ કહેવું છે કે જે પણ ખર્ચ કર્યો છે તે ખર્ચ પણ હવે માથે પડી રહ્યો છે। અનેક મુશ્કેલીઓનો ખેડૂતો સામનો કરતા હોય છે, ત્યારે તૈયાર પાકના પણ હવે ખેડૂતોને ભાવ ન મળતા પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાય છે અને ભાવ ગગડતા ખેડૂતોની મુશ્કેલી પણ હાલ અત્યારે વધી છે। ઉભા નથી થતા, ખેડૂને ભાડાના થાય છે। રીંગણાના કેટલા ભાવ છે? રીંગણા 2.5 થી 5 રૂપિયા, કોબી 5 થી 7, બીટ 2-3 રૂપિયા। આટલા